નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું કે મહાયુદ્ધનો આ 18મો દિવસ ક્યાં પહોંચ્યો છે અને 18મો દિવસે હવે શું એવી સ્થિતિ થઈ ચૂકી છે કે આ વિશ્વ યુદ્ધનું એક સ્વરૂપ લઈ લેશે। સવાલ એટલા માટે થાય કારણ કે ગઈકાલે બે મોટા ઘટનાક્રમ સર્જાયા છે। એક તો એ છે કે હમણાં થોડા સમય બાદ જે અફઘાનિસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ જે શાંત થયું હતું, ફરી એકવાર એમાં જ્વાળા આવી છે અને જે પાકિસ્તાને એર સ્ટ્રાઇક કરી 400 લોકોના એમાં મોત થઈ ગયા છે। 457 લોકોના મોત થયા અને હોસ્પિટલ પર એટેક કરવામાં આવ્યો હતો અને હવે અફઘાનિસ્તાન કહી રહ્યું છે કે હવે વાતચીતનો કોઈ રસ્તો નથી અને એમાં શું આ બંને દેશ આમને સામને રહેશે? આખું રીઝન તમે જુઓ કે અફઘાનિસ્તાન એની સરહદે આવેલું છે ઈરાન, ત્યાં તો ઘમાસાણ મચેલું છે, એટલે સળંગ મિડલ ઇસ્ટ હોય, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ત્યાં તણાવ ચાલી રહ્યું છે। આ તરફ ઉત્તર કોરિયા પણ એ પ્રયત્ન કરી રહ્યું છે, એક બાદ એક મિસાઇલ પરીક્ષણ થઈ રહ્યા છે। એ કિમ જોંગ ઉનના તમામ નવા વિડીયો કે જેમણે પોતાની દીકરી સાથે એ મિસાઇલ ટેસ્ટિંગ કર્યું હતું એના વિડીયો રિલીઝ થયા। ચીન તાઇવાન પર અત્યારે નજર રાખીને બેઠું છે અને રશિયા યુક્રેન એ બે યુદ્ધ તો ચાલી જ રહ્યા છે। આમાં ઝેલેન્સ્કી એ કોઈને કોઈ કારણસર મિડલ ઇસ્ટના આખા યુદ્ધમાં એમાં પણ ઇન્વોલ્વ થવા માંગે છે અને રશિયાને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે એ માટેનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ અત્યારે ઓવરઓલ એક બર્ડ આઈ વ્યૂ જોવા મળી રહ્યું છે વિશ્વભરમાં। એ બધાની વચ્ચે ઈરાન કે જે છેલ્લા 3-4 દિવસથી જે લાગતું હતું કે એનું પલડું ભારે થયું છે, પણ આજે એને એક અત્યાર સુધીનો મોટો ઝટકો મળ્યો છે। કહેવાય રહ્યું છે કે ખામેનીનો જે જમણો હાથ કહેવામાં આવે છે, ઈરાનના એ સિક્યોરિટી ચીફ જે ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા છે, જોરદાર એના પર ચર્ચા શરૂ થઈ છે। એની સામે ઈરાન પણ એક જવાબ આપી રહ્યું છે। આખરે આ કોણ સિક્યોરિટી ચીફ છે, કેવી રીતે ઇઝરાયેલ તેમના સુધી પહોંચ્યું એ વિશે વાત કરીશું। ડોનાલ્ડ ટ્રમ્પ એ અત્યારે એટલા બધા લાચાર છે કે ઓવલ ઓફિસમાં બેસીને નાટો દેશોને ધમકી આપી રહ્યા છે। નાટો દેશ એમની મદદે નથી આવતા કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ગળાની ફાંસ બની ચૂકી છે અને આજે અમેરિકાના એક મોટા અધિકારીએ, ખૂબ જ મોટા અધિકારીએ રાજીનામું તો આપ્યું છે, સાથે સાથે એક મોટો ધડાકો એ પણ કર્યો છે જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી શકે છે। એ વિશે વાત કરીશું। ઇઝરાયેલે કેવી રીતે એક અલગથી જ રણનીતિ બનાવી છે કે ગ્રેટર ઇઝરાયેલ કે જેનું સ્વપ્ન છે એ દિશામાં એક મોટું પગલું ઇઝરાયેલે ભર્યું છે, એ વિશે વાત કરીશું અને સાથે સાથે ભારત માટે કયા મહત્વના સારા સમાચાર આવ્યા છે આ તમામ વિશે આજે એનાલિસિસ કરીશું। બિલકુલ ચોક્કસથી યુદ્ધનો આજે 18મો દિવસ છે અને ઇઝરાયલ અમેરિકા સતત હુમલા કરી રહ્યું છે, તો ઈરાને પણ સતત ઇઝરાયલ પર હુમલા કરવાનું ચાલુ જ રાખ્યું છે। પરંતુ એ બધાની વચ્ચે આજે ઈરાનથી જે સમાચાર આવ્યા કે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જે સચિવ છે એને મારી નાખ્યા છે। ઇઝરાયલે આ દાવો કર્યો છે, અલી લારીજાનીના મોતનો દાવો ઇઝરાયલ તરફથી કરવામાં આવ્યો છે। ઈરાન તરફથી આ મામલે સત્તાવાર કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી। ઇઝરાયેલી ફોર્સે દાવો કર્યો છે કે અલગ જ હુમલામાં 32 પેરામિલિટરી ફોર્સના કમાન્ડર છે ગોલામ રેજા સુલેમાની, એમનું પણ મોત થયું છે। એટલે કે આ બંને મુખ્ય જે વ્યક્તિઓ છે ઈરાનના, તેના મોત ઇઝરાયેલે પોતાના હુમલામાં કર્યા હોવાના દાવા તો થઈ જ રહ્યા છે। પરંતુ જે સિક્યુરિટી ચીફ છે એમના તરફથી એક આજે એક પત્ર પણ વાયરલ થયો હતો, એમાં એમના જે ઈરાની સૈનિકો આ લડાઈમાં માર્યા ગયા છે, શહીદ થયા છે, એમના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે એવો એમના નામે એક પત્ર પણ વાયરલ થયો હતો। પરંતુ આ બધાની વચ્ચે હજુ કોઈ સત્તાવાર જાહેરાત ઈરાન તરફથી નથી કરવામાં આવી। આઈઆરજીસીના ચીફ લારીજાનીનો પત્ર પણ આજે વાયરલ થયો, એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઈરાની સૈનિકોએ આ લડાઈમાં શહીદ થયા છે એમના પ્રત્યે તેઓ દુઃખ વ્યક્ત કરતા પણ જણાયા છે। 18મા દિવસે એક તરફ આ યુદ્ધ વધારે આક્રમક બનતું દેખાઈ રહ્યું છે। ટ્રમ્પ એક તરફ અકળાયા છે કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં ટ્રમ્પે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા હતા। મોટા દેશો છે, ચીન છે, ફ્રાન્સ છે, જર્મની છે, રશિયા છે, તમામ દેશો આમાં ઇન્વોલ્વ થાય, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવામાં આવ્યું છે ત્યાં એમના યુદ્ધ જહાજો મોકલે, પરંતુ કોઈએ આનો જવાબ નથી આપ્યો અને એના જ મામલે હવે ટ્રમ્પ અકળાયા અને આજે તો એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમારે કોઈની મદદની જરૂર નથી, અમે એકલા હાથે લડી લઈશું। ખાસ તો ડોલર જે ક્રૂડ ઓઇલના ભાવ છે પ્રતિ ડોલર 150 ને પાર પહોંચી ગયા છે। ભારત માટે રાહતની વાત એટલી છે કે ત્યાંથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના જહાજોને અહીં આવવા દેવામાં આવી રહ્યા છે। ગઈકાલે શિવાલિક અને ત્યાર પછી નંદાદેવી નામનું જહાજ ભારત પહોંચ્યું છે એલપીજીનો મોટો જથ્થો લઈને। એટલે ભારતમાં કદાચ આની અસર અત્યારે નથી દેખાઈ રહી, પરંતુ જો આ યુદ્ધ વધારે ભીષણ કપરી પરિસ્થિતિમાં પહોંચે છે તો સ્વાભાવિક ભારત પર પણ આની સીધી અસર જોવા મળી શકે છે। બિલકુલ, પણ આ અત્યાર સુધીના મોટા સમાચાર છે। ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો ચહેરો
ઇન્ટરનેશનલ કુડ્સ ડેના આ દ્રશ્યો છે કે જ્યારે એ સમયગાળા દરમિયાન એ રસ્તા પર આવ્યા હતા અને સીધો જ પડકાર અમેરિકાને ફેંક્યો હતો કે અમે આ રક્ષામંત્રી છે ઇઝરાયલના કાટ્ઝ, જેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આજે અલી લારીઝાની એલિમિનેટેડ થઈ ગયા છે. આ એ ચહેરો છે કે જેમણે દાવો કર્યો હતો કે હું તો ખૂબ સુરક્ષિત છું. અને 13 માર્ચથી 17 માર્ચ આખરે આ 4 દિવસમાં એવું તો શું થઈ ગયું કે ઇઝરાયલ લારીઝાનીના સેફ હાઉસ સુધી પહોંચી ગયું અને એમને એર સ્ટ્રાઇકમાં એમનું મોત થયું છે. દાવો એમ પણ છે કે લારીઝાનીના પુત્રનું પણ આમાં મોત થઈ ગયું છે. ઇઝરાયલના રક્ષામંત્રીએ પણ તેની પુષ્ટિ કરી છે. નેતન્યાહુએ પણ એક અલગથી પ્રેસ કોન્ફરન્સ કરી અને દાવો થઈ રહ્યો છે કે એમનું મોત થઈ ગયું છે. પણ ઈરાન એ માનવા તૈયાર નથી. ઈરાને જે અત્યારે આ લારીઝાની છે, એક તો એમનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એનાથી એક લેટર હેન્ડ રિટન જેમાં અલી લારીઝાનીના હસ્તાક્ષર છે એ રિલીઝ કરવામાં દાવો થયો કે હજુ જીવિત છે. અને જે આઇરિસ ડેનામાં જે 9 સૈનિકના મોત થયા હતા એમને શ્રદ્ધાંજલિ પાઠવતો એમનો બદલો લઈશું એવું એક લેટર લખવામાં આવ્યું છે. એટલે કે અલી લારીઝાનીના મોતને લઈ હજુ પણ જોરદાર સસ્પેન્સ ઘેરાયેલું છે. શું એમનું મોત થયું છે કે કેમ, એક મોટો અત્યારે સસ્પેન્સ, અત્યારે જોરદાર ગૂઢ રહસ્ય સર્જાયેલું છે. સવાલ એ થાય કે આટલો સમય વીતી ગયો તો કેમ અલી લારીઝાની સામે નથી આવતા. અને બીજી ચર્ચા એ પણ થઈ રહી છે કે 4-5 દિવસથી બેન્જામિન નેતન્યાહુનું મોત થઈ ગયું છે, એક એવી થિયરી પણ ચાલી રહી છે. અને વારંવાર જે નેતન્યાહુ તરફથી, ઇઝરાયલ તરફથી વિડીયો રિલીઝ થાય છે અને એમાં દાવો થાય છે કે એ તો જીવિત છે. શું એ તમામ ચર્ચાઓ પરથી ધ્યાન હટાવવા માટે આ એક બોમ્બ ફૂંકવામાં આવ્યો છે કે ભાઈ અલી લારીઝાનીનું મોત થઈ ગયું છે? એ પણ ચર્ચા ચાલી રહી છે. બંને શક્યતાઓ છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે આ બધાની વચ્ચે જે હમણાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વાત કરી, એ બ્રેકિંગ પણ આપણે જોઈ લઈએ. એક બાજુ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાનની બાજુમાં આવેલ અફઘાનિસ્તાન, એની કેપિટલ કાબુલમાં પાકિસ્તાને એર સ્ટ્રાઇક કરી અને એમાં 400 નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી તમે જોયું છે કે ફેબ્રુઆરી મહિનાથી આ તણાવ બંને વચ્ચે ચાલી રહ્યું છે. ક્યારેક ડ્રોન એટેક થાય, ક્યારેક સ્ટ્રાઇક થાય, પાકિસ્તાની નાગરિકોના, સૈનિકોના મોત થાય, અફઘાનિસ્તાનમાં પણ મોત થાય. પણ ગઈકાલે પાકિસ્તાને જે અહીંયા દુસ્સાહસ કર્યું છે ને એની નિંદા ભારતે પણ કરી છે કે આ જે પગલું લીધું છે એની સામે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી અવાજ ઉઠાવવો જોઈએ. કારણ કે નિર્દોષ 400 લોકોના મોત થઈ ગયા છે. સીધી રીતે યુદ્ધના નિયમોનું અહીંયા ભંગ કરવામાં આવ્યું છે. અને એટલા માટે જ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જ્યારે આ તણાવભર્યો માહોલ છે, તાલિબાને કહ્યું છે કે અમે આનો જરૂરથી બદલો લઈશું. મુનીર અત્યારે ચિંતામાં ચોક્કસથી ચાલી રહ્યા છે. અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું પાકિસ્તાને આ અમેરિકા માટેની ડર્ટી ગેમ કરી છે? એને લઈને પણ આગળ આપણે ચર્ચા કરીશું. સાથે સાથે બીજા મહત્વના સમાચાર, જિજ્ઞાસા, સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને લઈ બિલકુલ, ઈરાનના ગુપ્તચર મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે દેશભરમાંથી અનેક સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ ટર્મિનલ જપ્ત કરાયા છે. સાથે કહ્યું આ ટર્મિનલ્સના લોકેશનની ઓળખ કરીને તેનો ઉપયોગ કરનારા પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી અને તેને નિયંત્રિત કરવામાં આવી રહી છે. વધુમાં કહ્યું કે ગેરકાયદેસર સ્ટારલિંક સિસ્ટમનો ઉપયોગ કરવો એ કાયદેસર રીતે ગુનાકીય પ્રવૃત્તિ છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જો આનો ઉપયોગ થાય છે તો સખત સજા પણ થઈ શકે છે. ઈરાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટના ઘણા દિવસો અત્યાર સુધી વીતી ગયા છે, કારણ કે જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇન્ટરનેટ બંધ છે. અને આવી સ્થિતિમાં સેન્સરશિપથી બચવા માટે સ્ટારલિંક જેવા સેટેલાઇટના ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે જે ગેરકાયદેસર છે. ટર્મિનલ્સ ગુપ્ત રીતે પહોંચાડવામાં આવ્યા છે જેના દ્વારા લોકો ઇન્ટરનેટ સુધી પહોંચ મેળવી રહ્યા છે. બિલકુલ, એટલે કે આને લઈને પણ ઈરાનમાં ચિંતા છે. ને તમે જોયું હશે કે જે મોટા નેતાઓ છે ઈરાનના, એ તમામ ઇન્ટરનેટનો ઉપયોગ તો કરી રહ્યા છે કારણ કે એમણે કોમ્યુનિકેશન કરવાનું છે. પણ જનતા માટે અત્યારે ત્યાં ઇન્ટરનેટની સેવા બનશે. આખરે કોણ ત્યાં એ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યું છે સ્ટારલિંકની મદદથી, એ પણ અત્યારે તપાસવામાં આવી રહ્યું છે. અને તમે જોયું કે ઘણા બધા નુકસાનીના અહેવાલ પણ આવ્યા છે. અને હવે તમને અત્યાર સુધીના બીજા મહત્વના સમાચાર, અત્યાર સુધીના મોટા સમાચાર એ છે જે ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપે છે. એ બ્રેકિંગ ન્યૂઝ આપણે જોઈશું. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે દાવો કરી રહ્યા છે કે આ નિર્ણય તો મેં જ લીધો છે, પણ એમના જે એક અધિકારીએ મોટો ખુલાસો કર્યો. મહાયુદ્ધની વચ્ચે અમેરિકાના એક મોટા અધિકારી રાજીનામું આપ્યું. આ છે નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર
જો કેન્ટ, એમણે ન માત્ર રાજીનામું આપ્યું છે પરંતુ એની સાથે સ્ફોટક ખુલાસો એ કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના પ્રેશરમાં આવીને ઈરાન પર એટેક કર્યો છે. એમણે કહ્યું કે ઈરાન આપણા રાષ્ટ્ર માટે કોઈ જ ખતરો નથી. તેમણે સાથે એમ પણ કહ્યું કે અમેરિકાની એક પાવરફુલ લોબી છે, એના કારણે જ ઈરાન પર એટેક કરવામાં આવ્યો છે. ઈરાન આપણા માટે કોઈ થ્રેટ નથી. અને સાથે એમ પણ કહ્યું કે ઇઝરાયલના આવા જ પ્રેશરના કારણે આપણે ઈરાકના યુદ્ધમાં પણ ગયા હતા અને ત્યાં પણ આપણા અનેક એવા સેનાના જવાનોને આપણે ગુમાવવાનો વારો આવ્યો. એમણે કહ્યું કે ઇઝરાયલ દ્વારા જો કેન્ટ કહી રહ્યા છે કે ઇઝરાયલ દ્વારા જે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું એમાં મેં મારી પત્ની પણ ગુમાવી છે. અને સાથે કહ્યું કે જો અહીંયાથી આપણે ન અટક્યા તો ઓર વધારે નુકસાન થઈ શકે છે. એમણે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રાર્થના કરી કે તમે હવે કાર્ડ્સ તમારા હાથમાં છે, તમે કોઈ મોટો નિર્ણય લઈ લો. તુલસી ગબાર્ડ ઓફિસના આ મોટા અધિકારી છે જો કેન્ટ, એમણે રાજીનામું આપી. ન માત્ર રાજીનામું, સાથે સાથે દાવો કર્યો કે આ ઇઝરાયલના દબાણમાં અમેરિકા યુદ્ધ શરૂ કર્યું. સવાલ એ થાય કે ટ્રમ્પ આખરે એવા કયા દબાણમાં છે? એ જ અંગે આપણે વિશ્લેષણ કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે. ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. મનનજી, પહેલા તો આપની પ્રતિક્રિયા. જે કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના સિક્યોરિટી સેક્રેટરી લારીજાની એમની એર સ્ટ્રાઇકમાં એમનું મોત થઈ ગયું છે. શું આ નેતન્યાહુની હત્યા થઈ ગઈ છે, એમનું મોત થયું છે? એ ચર્ચાઓથી ધ્યાન ભટકાવવા આ સમાચાર આવ્યા છે, કારણ કે ઈરાને તો કોઈ કન્ફર્મ નથી કર્યું. એક હેન્ડ રિટન લેટર પણ મૂક્યો છે કે પછી આપને લાગી રહ્યું છે કે ખરા અર્થમાં ઇઝરાયલ લારીજાની સુધી પહોંચી ગયું છે? જો ઇઝરાયલની અને અમેરિકાની જે જોઈન્ટ કેપેબિલિટીઝ છે ઈરાન પર હિટ કરવાની, એ ઈરાન જે રીતે વળતો હુમલો કરી રહ્યું છે ખાસ કરીને ઇઝરાયલ પર, એ કેપેસિટીનું કોઈ કમ્પેરિઝન જ ન થઈ શકે. ઇઝરાયલ પાસે સેટેલાઇટ સર્વેલન્સ છે, ઇઝરાયલ પાસે એટલી હદ સુધી કે ઈરાનના સીસીટીવી સુધી એ લોકો પહોંચી ગયા હતા. એટલે ઇઝરાયલના દાવા પર કોઈ અત્યારે તો ડાઉટ કરવાની વાત આવતી નથી. તમારી જ્યારે સ્ટ્રાઇક કેપેસિટી 30 ગણી વધારે હોય, ઇઝરાયલની 20થી 30 સ્ટ્રાઇક્સ ઈરાનમાં સક્સેસફુલ જાય, કેમ કે ઈરાન પાસે અત્યારે કોઈ એર કેપેબિલિટી નથી. એટલે એ પોતાના નાગરિકોને, પોતાની જનતાને હવાઈ હુમલાઓથી સુરક્ષિત રાખી નથી શકી રહ્યું. બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલમાં બહુ ઓછા હવાઈ હુમલાઓ થઈ રહ્યા છે, કેમ કે એમની પાસે એર ડિફેન્સ સિસ્ટમ છે. અમેરિકાએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયલની મદદે મૂકી છે, અને વળી ઇઝરાયલની પોતાની પણ એર ડિફેન્સ સિસ્ટમ છે. આયરન ડોમ, પેટ્રિયોટ, આ બધી મિસાઇલો વડે ઇઝરાયલ પોતાના લોકોને પ્રોટેક્ટ કરી રહ્યું છે. હવે એટલે અલી લારીજાની ની હત્યા થઈ હોવાનો જો દાવો થઈ રહ્યો હોય તો એને અત્યારે હું નથી માનતો કે આપણે કંઈ નકારવું જોઈએ કે કોઈ ડાઉટનો કોઈ પ્રશ્ન છે. તો પણ ઈરાન માટે તો મોટો ઝટકો કહી શકાય ને, જ્યારે આટલા મોટા સિનિયર નેતા આ લોકો કહેવાય રહ્યું છે કે અત્યારે આખું યુદ્ધ એ જ લીડ કરી રહ્યા છે. એમના દિશા નિર્દેશ અનુસાર ઈરાન અત્યારે આગળ ચાલી રહ્યું છે. ખામેનીના જમણો હાથ કહેવામાં આવે છે, ને જો એમનું મોત થઈ ગયું છે તો પછી હવે ઈરાન થોડું ડગમગશે એવું લાગે છે આપને? જી, IRGCના કમાન્ડર તરીકે અલી લારીજાની હતા, અને એક સોફ્ટ ચહેરો પણ કહી શકાય. અલી લારીજાની જ્યારે જે ડિસ્કશન્સ યુએસની સાથે ડિન્યુક્લિયરાઇઝેશનના થઈ રહ્યા હતા એને એ લીડ કરી રહ્યા હતા. એટલે એક આંતરરાષ્ટ્રીય ચહેરો છે, એ કોઈ હાર્ડલાઇનર નેતા નહોતા. એટલે એમને મારી નાખવાથી હું તો કહું છું કે ઉલટાનું નુકસાન આ યુદ્ધ વિરામની માટેની જો કોઈ કોશિશ થઈ રહી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે, એને ગયું છે. અલી લારીજાની ઈરાનના એવા નેતા હતા કે જે ખરેખર આંતરરાષ્ટ્રીય એક ચહેરો ધરાવતા હતા, જેને ઈરાનના લોકો આગળ કરી રહ્યા હતા, ઈરાનની લીડરશિપ આગળ કરી રહી હતી. વળી ત્યાંના પાર્લામેન્ટના સ્પીકર પણ હતા. એટલે એમની હત્યાથી તો શાંતિના પ્રયાસોને ખલેલ પહોંચી એવું મને લાગ્યું છે, કેમ કે આપણે જાણીએ છીએ કે ઈરાને પોતાની સેનાને ડિસેન્ટ્રલાઇઝ કરી દીધી છે, અને અત્યારે ડિસેન્ટ્રલાઇઝ સેના, એના કમાન્ડર્સ જે લોકલ કમાન્ડર્સ છે, એમના આદેશ હેઠળ અલગ અલગ ગલ્ફ કન્ટ્રીઝને અને ઇઝરાયલને ટાર્ગેટ કરી રહી છે. વળી સમયાંતરે આ ઈરાનને નુકસાન ગયું છે. જે રીતે ઇન્ટરનેશનલ ક્રૂડ્સ ડેના દિવસે
પેજેશકિયાન હોય કે પછી અલી લારીજાની હોય કે પછી એમના અરાકચી, આ તમામ રસ્તા પર ઉતર્યા અને કદાચ એમના એ લોકેશન કે જે પણ ઇન્ફોર્મેશન હોય એ ડાયરેક્ટ ત્યાંથી એ લોકો એમને ફોલોઅપ કરતા રહેશે. કોન્ફિડન્સ એમને કદાચ ભારે પડી ગયો, આપ એવું માનશો ખરા? આવી રીતે ખુલ્લામાં તહેરાનની કેપિટલમાં આવવું અને પછી 4 જ દિવસમાં એમના મોતના સમાચાર. જી, મેં આગળ વાત કરી એ રીતે કે અમેરિકા અને ઇઝરાયલની સર્વેલન્સ કેપેસિટી ખૂબ વધારે છે, પણ આ કોન્ફિડન્સની વાત નથી, કોન્ફિડન્સ બિલ્ડિંગની પણ વાત છે. નેતાઓ જ્યારે યુદ્ધ અને સંઘર્ષો ચાલી રહ્યા હોય ત્યારે જનતાની વચ્ચે જાય, એનાથી લોકોમાં એક આત્મવિશ્વાસ જાગે છે. કેમ કે અત્યારે ઈરાન એક બહુ મોટી ત્રાસદીમાંથી પસાર થઈ રહ્યું છે, એટલે એવા લોકો, એવા ટોપ લીડરશિપ, જ્યારે સૈન્ય અને પોલિટિકલ ટોપ લીડરશિપ ખતમ થઈ ગઈ હોય ત્યારે દેશના લોકોને એવા નોન ફેસીસ, એવા જાણીતા લોકો કે જે લીડરશિપનો ભાગ હતા, એ લોકોની વચ્ચે જાય તો એક કોન્ફિડન્સ બિલ્ડિંગ આ ત્રાસદીમાં પણ થાય, એટલે એમનું જવું પણ જરૂરી હતું. એટલે હું લગભગ આઈ વુડ રાધર સે કે ધીસ પીપલ વેલ, આ લોકો બ્રેવ હતા. પછી અલી લારીજાની હોય કે પછી કુલ મળીને એક ચેસ ગેમ ચાલી રહી છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઓવલ ઓફિસથી પ્રેસ કોન્ફરન્સ કરી, એમણે કહ્યું આ ખૂબ જ બ્રેવ પીપલ છે, ખૂબ જ શક્તિશાળી લોકો છે, એવી એમણે વખાણ પણ કર્યા. પણ ન્યુયોર્ક પોસ્ટનો એક આર્ટિકલ મેં જોયો, એમાં દાવો એમ થયો કે અલી લારીજાની ઈચ્છતા નહોતા કે મોજતુબા ખામેની સુપ્રીમ લીડર બને, તો વિરોધમાં હતા અને એ વ્યક્તિ જતા રહ્યા છે. એમના સમાચાર છે, ઈરાને સ્પષ્ટતા કરી નથી. આ ગેમ તમે કેવી રીતે જુઓ છો? અને મોજતુબા ખામેની, એમનો દાવો એ પણ છે કે તો મોસ્કો એમને લઈ જવામાં આવ્યા છે. હવે આજે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ એનાથી વાકેફ નથી કે આખરે મોજતુબા ખામેની, એમણે એમ કહ્યું કે અમારી વાતચીત ચાલુ છે બેક ચેનલ, પણ કોની સાથે અમે વાતચીત કરી રહ્યા છે અમને પણ ખબર નથી. એટલે આ જોરદાર એક ગેમ તો ચાલી જ રહી છે. જી જુઓ, ઇન્ટરનલી ઈરાનની લીડરશિપ શું ઈચ્છતી હોય, નવા અયતોલ્લા કોણ બને, એટલે નવા સુપ્રીમ લીડર ઈરાનના કોણ બને, એ બધી ઈરાનનો ઇન્ટરનલ મેટર છે. સૌથી મોટી જો વાત અત્યારે આજની જો અપડેટ હોય, જે આપણે છેલ્લે વાત કરી હતી જ્યારે આ પ્રોગ્રામ આપણે શરૂ કર્યો, કે અમેરિકાના લોકો, અમેરિકાના ટોપ મિલિટરી લીડરશિપ કે અમેરિકાના જે બ્યુરોક્રેટ્સ, ખાસ કરીને આજે જે રાજીનામું આવ્યું છે અમેરિકન એન્ટી ટેરર સ્કોડના વડા, એમણે કહ્યું કે હું આ જે યુદ્ધ થઈ રહ્યું છે અમેરિકાની ના હિતમાં નથી, અમેરિકન્સ માટે નથી થઈ રહ્યું, પરંતુ ઝાયોનિસ્ટ લોકો, ઇઝરાયેલી લોકોની, યહૂદી લોકોની જે લોબી છે, એમાં પ્રેસિડેન્ટનો જમાઈ જેરાડ કુશનર હોય કે પછી જેનાથી ટ્રમ્પ આ ઇઝરાયેલી લોબીથી જે ઇન્ફ્લુઅન્સ થઈ ગયા છે, એ લોકો આ યુદ્ધ કરાવી રહ્યા છે અને અમેરિકન લોકોને, અમેરિકી રિસોર્સિસને આ યુદ્ધમાં ઝોંકી રહ્યા છે. આજે થયું છે ખરેખર બહુ દુઃખદ છે, અને આટલા મોટા દેશનું પપેટ, એ દેશ કઠપૂતળી તરીકે કામ કરે ઇઝરાયેલના યહૂદીઓની, એ જરાય યોગ્ય નથી. આ કટ્ટરપંથી લોકો, આ યહૂદી લોકો ઈચ્છે છે એમણે પેલેસ્ટાઈનના લોકોનો ખાત્મો કર્યો. બે મોટા સમાચાર અમેરિકામાં એ ચર્ચાઈ રહ્યા છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહુના ઈશારે ચાલી રહ્યા છે? કારણ કે જોન બોલ્ટન કે જે પૂર્વ NSA રહી ચૂક્યા છે, એમણે પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાં ફસાઈ ગયા છે, એમને અહીંયાથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળી રહ્યો. અને જો કેન્ટ કે જેમણે તુલસી ગબાર્ડ ઓફિસના મોટા અધિકારી છે, એમણે પણ આજે દાવો કર્યો કે એક પાવરફુલ લોબી આની પાછળ છે અને પ્રેશરમાં આવો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે સવાલ એ છે કે શું અમેરિકાના સેનેટર, ત્યાંના લોકો એ હવે કોઈ એવી રીતની પ્રેશર લાવશે ખરા ડોનાલ્ડ ટ્રમ્પ પર? જેડી વેન્સ એ પણ હવે સંભાળીને નિવેદન આપી રહ્યા છે, સીધી રીતે કહેતા નથી કે આમાં યુદ્ધની સાથે ચૂક. એમના પણ ખૂબ જ ઓછા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. આ બધું શું દર્શાવી રહ્યું છે અમેરિકા? જી, ખરેખર આ સમય છે, જો અમેરિકાના લોકોમાં થોડો કે સેલ્ફ રિસ્પેક્ટ બાકી રહ્યો હોય, અમેરિકન કોંગ્રેસમાં થોડો કે સેલ્ફ રિસ્પેક્ટ બાકી રહ્યો હોય, તો એમણે ઇમ્પીચમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ લાવવું જોઈએ અને દરેક રિપબ્લિકને ડોનાલ્ડ ટ્રમ્પને ગમે તેમ કરીને કાઢવા માટે મહેનત કરવી જોઈએ. બીકોઝ આ માણસ અને એનું ગાંડ પણ જે છે એ રોકાવાનું નામ નથી રહી રહ્યું. આની પહેલાં વાત થતી હતી કે આની પહેલાંના જે પ્રેસિડેન્ટ હતા જો બાઇડન, એમની ઉંમર વધારે થઈ ગઈ છે અને એમના રિફ્લેક્સથી
ધીમા પડી ગયા છે. પણ ઓછા રિફ્લેક્સિસ પોસાય. આવા ગાંડપણનો હુમલો થાય અને વૈશ્વિક સમગ્ર વિશ્વને એક વિશ્વયુદ્ધની તરફ આપે જે શરૂઆતમાં વાત કરી અને આપણે અવારનવાર ચર્ચા કરી રહ્યા છીએ કે જો આ યુદ્ધ આવી રીતે ચાલતું રહ્યું તો કદાચ ક્યાંક સમગ્ર વિશ્વ આમાં જોડાય અને વિશ્વયુદ્ધનો નોતરું ન આવી જાય. એટલે એવી વૈશ્વિક કટોકટી સમાન આ યુદ્ધ તરફ વિશ્વને દોરી જનાર માણસોને સત્તા પરથી હટાવવાની જરૂર છે. તરફ જઈએ છીએ કારણ કે સમયનો અભાવ છે. એક વાત તો નક્કી છે કે આ યુદ્ધમાં ઈરાનના સૌથી મોટા નેતા અત્યારે મોજતુબા ખામેની એ ક્યાં છે, શું એમની મોત થઈ ગયું છે, જીવિત છે, ઘાયલ છે, એની લઈ ચર્ચા ચાલી રહી છે. અને બીજી બાજુ ઇઝરાયલમાં નેતન્યાહુ આખરે ક્યાં છે, શું એમના વિડીયો ફોટોગ્રાફ્સ બધા અસલી છે કે નકલી, કારણ કે છેલ્લી ઘણી બધી સિક્યોરિટી મિટિંગ્સમાંથી ગાયબ છે. તમામ વિડીયો એમના ફેક છે એવો દાવો થઈ રહ્યો છે, ડીપ ફેક વિડીયો છે. ઇઝરાયલ અને ઈરાન આ બંનેના મેન એક કેરેક્ટર, મેન નેતાઓ, એને લઈ જોરદાર સસ્પેન્સ છે. એ તો માનશો આપ? જી ચોક્કસ. અત્યાર સુધીમાં બેન્જામિન નેતાન્યાહુના જે 2 વિડીયોઝ આવ્યા છે, બંને વિડીયોને એવો દાવો થઈ રહ્યો છે કે બંને વિડીયો ફેક છે. હવે આજના સમયમાં ખરેખર સાચું શું ને ખોટું શું એમાં વિડીયો પ્રૂફમાં એ સમજવું બહુ મુશ્કેલ છે. અને બહુ મોટી વાત આપે કરી કે અત્યાર સુધીમાં થયેલી 15 સિક્યુરિટી, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઇઝરાયલની નેશનલ સિક્યુરિટી બ્રીફ જે થાય છે એવી 15 મિટિંગમાંથી એ માણસ કે જેણે આ યુદ્ધમાં આખા 2 દેશોને ધકેલ્યા અને ત્રીજા દેશ ઉપર આટલા કાળો કેર કર્યો હોય, ગાયબ હોય, એ ખરેખર કોઈના માન્યામાં નથી આવતું. પણ ઇઝરાયલ એક એવો દેશ છે કે જેણે એરિયલ શેરોન કરીને એના જે પ્રધાનમંત્રી હતા એને 8 વર્ષ સુધી લાઈફ સપોર્ટ ઉપર છે એમ કરીને એને લીડરશિપ પર રાખ્યા હતા. એટલે તમે ઇઝરાયલ જેવા દેશને બહુ પેક લોકો છે, ત્યાંના યહૂદીઓનો ન ભરોસો થાય, ન એ ક્યારે શું કરશે અને કઈ વાતને છુપાવશે અને ક્યાં સુધી છુપાવશે એ કળવું બહુ મુશ્કેલ છે. આપણને જે સારું શરૂઆતમાં લાગતું હતું કે મોસાદ, ઇઝરાયલ બહુ સારા લોકો છે, પણ આ હુમલાઓને આ જે રીતે આમ માણસોને, બાળકોની હત્યાઓ થઈ રહી છે, જે રીતે ઈરાનની બરબાદી થઈ રહી છે, જોતા લાગી રહ્યું છે કે ખરેખર આતંકવાદી કોઈ હોય તો એ આ લોકો છે ને આમનો ભરોસો ફેસ વેલ્યુ ઉપરથી તો ન કરી શકાય. બિલકુલ. અને કહેવામાં આવે છે કે જે રીતના નિવેદન નેતાઓ આજે પણ આપી રહ્યા છે, 70-80 ના દશકમાં પણ આ નિવેદન આપતા હતા કે કાલે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી દેશે અને આટલા વર્ષો બાદ પણ એક જ રટણ રટી રહ્યા છે. આજે ગ્રીસે પણ એ સમર્થન આપ્યું કે ઈરાન પાસે કોઈ પરમાણુ હથિયાર નથી, ના એ દુનિયા માટે કોઈ થ્રેટ છે. આભાર મનનજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ ખૂબ આભાર. એક વાત નક્કી છે કે નેતન્યાહુ અને મોજતુબા ખામેની એમને લઈ એક રહસ્ય સર્જાયેલું છે કે શું આ બંને વ્યક્તિત્વ હકીકતમાં છે કે કેમ. આ એક એવી ચેસ ગેમ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એ બાબતે સંકેત આપ્યા છે કે મને પોતાને ખબર નથી કે હું કયા લીડરશિપ સાથે વાતચીત કરી રહ્યો છું, શું આમાં કોઈ ડીલ થશે કે કેમ. એ બધાની વચ્ચે એક વાત તો નક્કી છે કે આમને સામને પ્રહાર તો થઈ રહ્યા છે. જે ડોક્ટ્રીનના આધારે ઈરાન અત્યારે ચાલી રહ્યું છે એ ડોક્ટ્રીન 2005માં ઈરાને તૈયાર કરી હતી, એના આધારે જ IRGC 21 ટુકડીમાં વેચાઈ ગઈ છે અને સામને હુમલો કરવામાં આવ્યો છે. પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ આખો મામલો અત્યારે ગૂંચવાયેલો છે. જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફ્રી થઈ જાય તો કદાચ આ યુદ્ધના સમીકરણ બદલાઈ શકે છે, ને જો એ ફ્રી નહીં રહે તો પછી એની અસર દુનિયાભરમાં જોવા મળશે. ને ત્યારે જોવા મળી જ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ $103 સુધી તો છે. હવે ઈરાન દાવો કરી રહ્યું છે કે 150-200 સુધી જશે. જો જશે તો કેવી અફરાતફરી મચશે એની તમે કલ્પના કરી શકો છો. આશા રાખીએ કે આમાં UN જીનીવા જે નિયમોની વાત થઈ રહી છે ખરા અર્થમાં એને જમીની સ્તરે ઉતારવામાં આવે, કારણ કે આમાં અહીંયા નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે, સામાન્ય નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.